નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં નવરંગ બીટ્સ ગ્રુપ દ્વારા ઇફકોવાળા હોલ નડિયાદ ખાતે ઉત્તરાયણ પર્વને ધ્યાને લઈને ચાઇનીઝ કે અન્ય દોરીથી વાહન ચાલકોને નુકસાન ન થાય તે હેતુથી સુરક્ષા ગાર્ડ સળિયા વિનામૂલ્યે શહેરીજનોને ટુ વ્હીલરમાં લગાવી આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે સંગઠન પ્રમુખ તેજસભાઈ, મહામંત્રી હિતેશભાઈ, કારોબારી ચેરમેન પરીનભાઈ, નવરંગ બીટ્સ ગ્રુપના દિવ્યેશભાઈ, પરાગભાઈ, હિરેનભાઈ, સંગઠન ઉપપ્રમુખ હરપાલસિંહ, નવરંગ ગ્રુપના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। આજે નવરંગ ગ્રુપ દ્વારા મોટરસાઇકલ અને સ્કૂટર સવારો એ 14મી તારીખે ઉત્તરાયણ છે, આપણો પતંગ ઉત્સવ અને ઉત્તરાયણનો મોટો તહેવાર। આ તહેવાર સંદર્ભે લોકો પતંગ ચગાવતા હોય, પણ થોડી બેદરકારીના કારણે દોરી જ્યારે લટકતી હોય અથવા તો એ લોકો ખેંચતા હોય ત્યારે દોરી કોઈના ગળામાં ભરાઈ જાય અને મૃત્યુ થાય, તો એના સંદર્ભે આ મોટરસાઇકલ ઉપર એક ગાર્ડ આગળ લગાવવા માટેનો એક કાર્યક્રમ આ નવરંગ ગ્રુપ દ્વારા યોજવામાં આવ્યો છે। આ ખૂબ મોટું માનવતાનું કામ છે। જેટલા બને એટલા વધુ પ્રમાણમાં મોટરસાઇકલો ઉપર અને સ્કૂટર ઉપર આ સળીઓ લગાવવાથી સેફટી રહે છે, અને એ સેફટી રાખવા માટે આવા ગ્રુપો દ્વારા આ વધુ ને વધુ કામ થાય એ જરૂરી। ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા હોય છે એ લોકોને શું થાય? ચાઇનીઝ દોરી માટે મેં પરમ દિવસે જ મારે ડીએસપી જોડે વાત થઈ છે। અહીંયાથી લગભગ સૌથી મોટો જથ્થો અહીંથી પકડાયો છે અને એ પોલીસે પકડ્યો છે, ને હજુ પણ જે કોઈ ધ્યાન દોરશે પોલીસનું તો એને તરત પકડી લેવામાં આવશે।